હેલો મિત્રો, મિસ્ટર તબેલાવાલા. આજમાં આપણે આ ભેંસને દોવાનો આખો વિડીયો અને થોડી ઘણી એવી માહિતી તમને શેર કરવાનો છું કે જે જો તમે નવા હો તો તમને ઘણી ઉપયોગી થશે. અમારા એક મિત્રએ અમને કમેન્ટ કરીને કીધું હતું કે જ્યારે દોતા હો ને ત્યારે એક વિડીયો બનાવજો, થોડા પાસેથી લેજો. જ્યારે પારુને તમે પરાવો લાવવા માટે થઈને ધવરાવતા હો ત્યારે શક્ય હોય ત્યાં સુધી પારુની હારવાર આસળને મસાજ આપવી. આનો એક મોટો ફાયદો મેં જોયો છે કે જ્યારે પારું બીમાર પડી જાય અથવા પારું ધાવતું ન હોય અથવા તો પારું બચતું નથી એવા ટાઈમની અંદર ભેંસને કોઈ નવું નથી લાગતું અને એકદમ આરામથી પરાહો આપી દે વગર પારું. એ ખાણ ઉપર વાળવી હોય તો મતલબ ફટકો થાય. કેમ કે તમે પહેલું એ ધ્યાન રાખો કે જ્યારે ભેંસ વિયાણી હોય ત્યારથી તમે પારુની હારવાર તમે એને આ રીતે માલિશ આપતા હો એટલે એ હાથ ઓળખી જાય, પછી પારું અને હાથ બે સેટિંગ આવી જાય. અને એવા ટાઈમની અંદર જ્યારે તમે વગર પારું એ દોયું હોય તો આરામથી દોઈ શકો. હવે મિત્રો, દોવાની તો જો કે બધાની અલગ અલગ રીત હોય છે, બધાની અલગ અલગ સિસ્ટમ. જેને મુઠ્ઠીએ ફાવતું હોય એ મુઠ્ઠીએ દોવે, ઘણા અંગૂઠે દોવે. પણ દોવાની જે સાચી રીત અને સાચી માહિતી છે એ આજમાં તમને જણાવવાની છે કે હકીકતમાં દોવા માટે કઈ રીતે દોવાય અને એ દોવાની રીત હકીકતમાં સાચી કઈ રીતે છે. કારણ કે અત્યારે તમે જુઓ ને તો આ આસળમાં તકલીફ આવી, આસળમાં ગાંઠ થઈ જવી, આસળ ખોટો પડી જવો, આવી સમસ્યાઓ અવારનવાર હવે વધતી જાય છે. લઈ લો સાઈડમાંથી આસળ ધોવું છું. પારુને એક અને પાછળથી બી પાછા અમે મેકવાના છીએ જેથી કરીને ક્યારેય આસળની બીજી કોઈ સમસ્યા ન આવે અને આસળનો કોઈ પ્રશ્ન રહેતો નથી. ચાલો મિત્રો શરૂ કરીએ. કરેલો છે મારી દોવાની સિસ્ટમ જે છે એ મુઠ્ઠીએ છે. જુઓ કઈ રીતે દઉં છું. મુઠ્ઠીએ દોવામાં એક મોટો ફાયદો પહેલો તો એ કે જ્યારે તમે મુઠ્ઠીએ દોતા હો ત્યારે ભેંસને એટલું બધું કમ્ફર્ટ ફીલ થાય છે જેના કારણે અંગૂઠે દોનાર વ્યક્તિના તુલનામાં જોઈએ ને તો ભેંસ 1/2 લીટર દૂધ વધારે કરે મારા ગણિત પ્રમાણે. દૂધ છોડતી નથી અથવા તો એને એટલું બધું કમ્ફર્ટ રહે એના કારણે એ પૂરેપૂરો પરાહો આપે છે અને ક્યારેય ભવિષ્યમાં આસળમાં ગાંઠ થવી અથવા તો આસળ ખોટો પડવો આવી કોઈ પ્રોબ્લેમ મુઠ્ઠીએ દોવામાં આવતી નથી. જ્યારે અંગૂઠે દોતા હોય એ દોનાર વ્યક્તિઓ જો વિડીયો જોતા હોય કે જે અંગૂઠે દોતા હોય તો એને ખ્યાલ જ છે કે ભેંસનું જે આસળ હોય આસળ એમાં ગમે ત્યાં જ્યાં અંગૂઠો રોજ વાગે ને ત્યાં ગાંઠ થઈ જાય અથવા તો આસળ કટ પડી જાય. ખ્યાલ આવી જાય આસળ કે આ અંગૂઠે દોયેલો માલ છે અને વધીને 2 વેતર દોવે એટલે એ પ્રોબ્લેમ આવી જ જાય. બાકી આ જે વસ્તુ છે મુઠ્ઠીએ દોવાથી ક્યારેય પણ આ સમસ્યા નથી આવતી. કે જ્યારે કોઈ ભેંસ વિયાણી હોય આપણા ખીલે વિયાણી હોય તો એ બાબતમાં ધ્યાન રાખવામાં સરળતા રહે છે. આજે વિડીયો ઉતારું છું ને તો બે હરખી ઊભી નથી રહેતી.
કે પારુને 4 આસળ ધવરાવો. એનાથી એક ફાયદો એ થાય છે કે લાંબા સમય સુધી એ ભેંસના આસળ એકદમ કૂણા રહે છે, દોવામાં કૂણી રહે છે અને બીજી કોઈ સમસ્યા નથી આવતી. કેમ કે ઘણીવાર ઘણા ખેડૂત મિત્રો કેવું કરે, અથવા તો પશુપાલક વ્યક્તિઓ, કે કોઈ એક આસળ સબાડી અને લઈ લે, તો એક આસળ છે ને એ કૂણું રહે અને બાકીના જે 3 આસળો છે એ દોવામાં કડક થઈ જાય. પણ જો તમે 4 આસળ પારુને ધવરાવતા હો તો 4 આસળ એકદમ કૂણા માખણ જેવા રહે અને બીજી કોઈ સમસ્યા નથી આવતી. અને આ ભેંસ અમારે થોડીક કવરાવે છે એટલે વિડીયોમાં થોડીક તકલીફ રહેશે. મોટી એક વાત તો બીજી મને એ યાદ આવી કે માલથી બીવાનું નહીં. કેમ કે જે વ્યક્તિ માલથી બીવે ને એ આ ધંધો ન કરી આવી. હું પોતે જ તે જરા કંઈ તે ભેં ફૂફાડો મારે કે એવું કંઈ કરે ને એટલે તરત ભાગી જતો. કેમ કે મેં કોઈ દી આ વસ્તુ કરેલી નહોતી. પણ જ્યારનો આ વસ્તુમાં હું જોડાણો છું ત્યારનો માલથી હું કોઈ જાતનો બીતો નથી અને બીવાય નહીં. એનું કારણ છે કે એને શું છે, એની સુરક્ષા માટે થઈને એ જે કંઈ કરે એ કરે. પણ તમે એની એકવાર કનેક્ટ થઈ જાઓ અને તમને ખ્યાલ આવી જાય એટલે તમે એ વસ્તુ જાણી શકો કે આ પગ ઉલાળે તો હુંકરો ઉલાળે, રાડો નાખે તો હુંકરો રાડો નાખે છે, ભમરડા લે છે, ગોળ ગોળ ફરે છે તો હુંકરો ફરે છે. એટલે કહીને એમ ધંધો ધંધાને શીખવાડે. તમે જેવાની અંદર જોડાવો ને પછી આ તમને બધી માહિતી આવી જાય. ત્યાં સુધી તો શું છે, ગામે જે વાતો કરી હોય પછી અમે વિડીયોના માધ્યમથી અથવા તો અમે જે કાંઈ વાતો કરી હોય એ વાતો છે ખાલી વાતોમાં રહી. પણ પહેલું તો તમારે પ્રેક્ટિકલ કરવું પડે. પ્રેક્ટિકલ ન કરો ત્યાં સુધી તો ખાલી મેં હમણાં કીધું એ વસ્તુ બધી વાતોમાં રહેવાની. ચાલો આ ભેંસ ધોવાઈ ગઈ છે કમ્પ્લીટ. કેવી રીતે આપણે ધોઈ તમને આખો વિડીયો બતાવ્યો. આ કેટલું દૂધ પીવું, કેટલી વાર લાગી. મિત્રો આવા નવા અવારનવાર વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ચાલો કંઈ બીજો ટોપિક માટે વિડીયો બનાવવો હોય તો કમેન્ટ કરીને અવશ્ય જણાવજો. ત્યાં સુધી રજા લઈએ, મળીએ પાછા મિસ્ટર તવેલાવાલા.